આપણે જોયું કે ચેતર વસાવાની સાથે અન્ય 8 લોકો પણ જેલમાં ગયા હતા। એમાંથી એક નાનું બાળક અને એની જે માતા હતી, એની માતાને જામીન મળતા એ લોકો બહાર આવી ગયા છે, પરંતુ હજી પણ જે ચેતર વસાવા અને એમની સાથે 8 લોકો જે હાલ જેલમાં છે એમની જામીન અરજીને લઈને હાઈકોર્ટમાં સુનાવણી થઈ રહી છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે જો હવે વાત કરવામાં આવે તો ચેતર વસાવા દ્વારા ક્યાંક ને ક્યાંક એવી વાત કરવામાં આવી રહી છે, એવી ચર્ચાઓ થઈ રહી છે કે ચેતર વસાવા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે પહેલા શાકુંતલા વસાવા જે એમના પત્ની છે ને એની સાથે સાથે જે અન્ય લોકો જેલમાં છે એમને લઈને અરજીઓ કરવામાં આવે, એમને જામીન મળી જાય, ત્યારબાદ ચેતર વસાવા જેલની બહાર આવશે, એવી ચર્ચાઓ પણ થઈ રહી છે। પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે હાઈકોર્ટની વાત કરવામાં આવે તો હાઈકોર્ટ દ્વારા ગઈકાલનો દિવસ આપવામાં આવ્યો હતો, મંગળવારનો દિવસ, પરંતુ જો મંગળવારે વધારે કેસ હોય કે પછી કોઈ પણ અન્ય બાબત સામે આવી જાય તો પછી આજે સુનાવણી થવાની હતી। હવે ગઈકાલે સાથે અત્યારે એડવોકેટ વિશાલ દવે જોડાયેલા છે। સર, આજની સુનાવણીમાં શું થયું? આજે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અમારા અસીલ શકુંતલાબેન વતી અમારી જામીન અરજીમાં સુનાવણી આજે પતી ગઈ છે। આજે અમે અમારી જે દલીલ હતી એ નામદાર કોર્ટ સમક્ષ મૂકી છે અને હવે સરકારી વકીલની દલીલ બાકી હોવાથી હવે આવતીકાલે મેટર રાખી છે નામદાર કોર્ટે। ઓકે, અને ખેડૂતો બાબતે શું થયું? એમની પણ સુનાવણી આજે પતી ગઈ છે। એ સરકારી વકીલની સુનાવણી બાકી હોવાથી હવે બંને આવતીકાલે છે। ઓકે, એટલે સરકારી વકીલ કઈ શું રહ્યા છે? એમનું કઈ ઘટી રહ્યું છે એવું કઈ છે? એમને રજૂઆત માટેનો સમય માંગ્યો એટલે નામદાર કોર્ટે હવે એમની રજૂઆત માટે કાલે મેટર રાખી છે। ઓકે, એટલે તો કાલે સુનાવણી પાકી હાથ ધરવામાં આવશે? જો નહીં આવે તો વધુ એક તારીખ પડે એવું લાગે છે તમને? હા, કાલે સુનાવણીમાં અમે નામદાર કોર્ટને કીધું છે અમારા અસીલ જેલમાં હોવાથી મારા મેટરમાં અર્જન્સી છે। નામદાર કોર્ટે સરકારી વકીલને કાલે મેટર રાખી છે, કાલે મેટરમાં હિયરિંગ થઈ જશે। બિલકુલ સર, હા, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર। ચૈતર એન્ડ કંપની લોકોને ગેરમાર્ગે દોરે છે, પોઝિટિવ વાતો જ નથી કરતા। આદિવાસીનો ઓળખ આપે છે, એ કહ્યું, એને કહ્યું છે આદિવાસી એટલે કોણ? આ આદિવાસી છે અને પાછા એક પેલા રાઠવા એક બેન છે એ પાસે એ બી બેનોની સભા આ સંસ્કારો આપવાના છે। એટલે કોણ? હું નાની મોટી બધી સભામાં કહેવાનું બંધ કરી દે છે ને, કાતો બોલતો બંધ કરી દઈશ, બધાય બોલવું પડે। એટલે કોને કઈ લુખ્ખો માણસ હોય તો કે ગામમાં હોય લુખ્ખો માણસ હોય, આપણા તાલુકાનો લુખ્ખો છે ધારાસભ્ય, તો કે ને તો સીધી વાત છે ભાઈ, સીધી વાત છે। ગામમાં ડામીસ હોય, લુખ્ખો હોય, પીધેલ હોય, એક લાકડી લઈને ધારા લઈને કરતો પડે, એ લુખ્ખો છે। અને પેલી બેન માજી સંસદ સભ્યની દીકરી આવી હોય એ પાસે બહેનોની સંગત, તમે કઈ દિશા પર લઈ જવા માંગો છો બહેનોને, યુવાનોને કઈ દિશા પર? આ સમજવું પડશે। મનસુખ વસાવે બધાએ બોલવું પડે, બધાએ બોલવું પડશે ભાઈ, નહીં તો બધાને અબો કરાવશે અહીંયા, પછી શું થશે? એક ગામ પર જાઓ અને કોઈ આખો ધારાસભ્ય અબો તો આ તો પોઝિટિવ નેતા કોને કહેવાય? સમાજને, યુવાનોને, બહેનોને યોગ્ય દિશા આપવાનું કામ કરે એ નેતા કહેવાય, એ આગેવાન કરાય। અબો કે નેતા કહેવાય? આવા લુખ્ખા લોકોને ઓળખો ભાઈ, એમની આખી ટીમ જ છે એવી, બહુ અભ્યાસ